નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ પાસે આવી ગયા છીએ અને આપણે એને મધુરીની ખેતી કરી છે અને અત્યારે સારા એવા ભાવ લેશે. તો આપણે કયા ટાઈમે મધુરીની ખેતી કરવી જોઈએ અને કયા ટાઈમે આપણે દવાના છંટકાવ કરવા જોઈએ, તો એ વિશે આપણે આખી માહિતી લેવાની છે. તો કેમ છે ખેડૂત ભાઈ? મજા મજા. તમારું એક નામ જણાવી દીજો. મારું નામ ચેતનભાઈ શેખ. તો ચેતનભાઈ, તમે આ ખેતી કેટલા વીઘામાં કરી છે? પહેલાં પ્રથમ કેટલા વીઘામાં મધુરી વાવેલી છે? આપણે આ મજૂરી કરી છે 5-5.5 વીઘાની છે. હા હા. અને આ કયા ટાઈમે આપણે પહેલાં પ્રથમમાં વાવી જોઈએ? તમે કયા ટાઈમે વાવી હતી તો તમને અત્યારે સારા ભાવ મળે છે? આ મજૂરી રહી એ અમે સપ્ટેમ્બર ઓક્ટોબરની શરૂઆતમાં વાવી હતી. ઓક્ટોબરની શરૂઆત. તો આપણે ખેડૂતભાઈને એટલે તમે જાણ્યું હતું ક્યાંય કે આ ટાઈમે આપણે વાવી જોઈએ તો આ ટાઈમે આપણે ઉતરવા મળે ભાવ આપણે સારા મળે? જાણવામાં એવું છે આનો જે ચોક્કસ સમય છે એ નવેમ્બરથી ફેબ્રુઆરીનો છે સમય. એ ટાઈમે વાવવાની વાવી જ દેવી પડે તો આપણે ભાવ મળે છે. આપણે એ ટાઈમે વાવો તો આનું એ કેમ કે ઓલું સિઝન કે એક પ્રકારે એ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય આનો. ત્યારે વાવી દેવાય. પણ અમે એને સપ્ટેમ્બરના શરૂઆતમાં વાવી હતી એટલે ભાવમાં આવે. એક દોઢ મહિનો તમે અગાઉ વાવો ને તો આનો ભાવ તમારે સારો એવો આવી. તો તમારે અત્યારે ભાવમાં આવી ગયા છે ને? હા, અત્યારે અમારે આ બધો પાક પડી ગયો છે અને મજૂરી ઉતરવા માંડી છે. ઠીક. અને કેટલા સમય આ મજૂરી છે ને ઉતરવા માંડે? આનો સમય કેટલો 70 થી 75 દિવસે આ મજૂરી રહીને ઉતરવા માંડે. 70 થી 75 દિવસ. જ્યારે બીજ તમે વાવો ત્યારથી તમારે દિવસો ગણી લેવાના. 70 થી 75 દિવસ થાય એ ટાઈમે તમારે ઉતરવા માંડે. ઠીક. એટલા દિવસમાં તમારે ઉતરવા માંડે. પછી એટલે પાથરી ઘારે તમે પાકી નહીં જતી હોય ને મીરા? ના ના, જે શરૂઆતના જે ફળ હોય એક વેલે 5-6 એવા ફળ આવે તે જે શરૂઆતના ફળ હોય એ વહેલા પાકે. પછીના બીજા ફળ હોય એ બધા પછી ધીમે ધીમે પાકે. અને આ મધુરીનું આ બી કયું છે તમારે આ વાવ્યું છે તમે? આપણે આ મધુરી નીતિ બિયારણ છે. આપણે નીતિ બિયારણ. હા. આમાં કેટલી બધી વેરાયટી આવતી છે ને તમારે? બિયારણમાં તો ઘણી બધી વેરાયટી આવે, પણ આપણે નીતિ બિયારણ છે અને આનું ફળરૂ એકદમ મોટું અને દળદાર થાય. અને તમે આ મજૂરી કરી તમે ક્યાં જાણ્યું હતું એમ કે આ આપણે વાવી જોઈએ, આ બી વાવવું જોઈએ, આ સમયે વાવવું જોઈએ, એમ તમે કોઈની સલાહ લીધી હતી એમ? સલાહમાં તો અમારા ગામમાં તો ઘણા બધા પહેલા મજૂરી કરતા, પણ અમે આ પહેલી વખત મજૂરી કરી છે. ઠીક. પહેલી વખત? પહેલી. અમારા ફર્સ્ટ ટાઈમ છે. તો તમને કેમ રહ્યો તમને આ મજૂરી કરી? તમને એમ મજૂરીમાં અત્યારે તો ભાવ ને બધું સારું આવે છે એટલે હજી તો વાંધો નહીં આવતો. ઠીક. એટલે તમે એમ નહીં હાલે, તમે ખેડૂતભાઈને શું કહો છો કે આ વસ્તુ કરાય નહીં એમ? આપણે આ ચીલા ચાલુ બધી ખેતી તો કરતા જ હોઈએ છીએ. જીરું છે, શેણા છે, તો એનેથી થોડીક અલગ કરીને પહેલી વખત આપણે મજૂરીનું ખેતી કરી છે. એટલે મજા આવી તમને? હા, આમાં ભાવ આવે તો સારું રહે. હજી 30 થી 35 રૂપિયા એ રીતનો એવરેજ ભાવ આવી રહે કિલોના. અને પહેલાં તમે આમાં શેની ખેતી કરતા? પહેલાં અમારે આખામાં શેણા હોય. પહેલાં તો મગફળી હોય અને પછી પાછળ શેણા કરી નાખ્યું બીજી સિઝનમાં. ઠીક. રેડી વાત. અને આમાં રોગ કેવાક આવે એમાં? મજૂરીનો મેન અત્યારે એક જ રોગ છે, જે ફૂગ. આમાં ફૂગ આવે એટલે હા, ફૂગ રહ્યો એ મેન રોગ છે મજૂરીમાં. અને આમાં ઈવળીનો એવું કઈ રોગ આવે કે એવું કઈ? ઈવળીનો એનો રોગ પણ આવે, પણ એ એટલો બધો ન આવે. ઠીક. એક એ ફૂગનો તે એક મેન ફૂગનો રોગ આવે આમાં. અને આમાં દવાના છંટકાવ કેવા કરવા પડે? ખર્ચો કેવો થાય દવાનો? ખર્ચો તો થાય 3-4 દિવસ ડોઝ મારવા પડે દવાના. ઠીક. 3-4 દિવસ. પછી જેવો રોગ જે પ્રકારનો રોગ હોય એ પ્રકારના ડોઝ પછી મારવા પડે. ઠીક. અને તમે પડખે તે બાજુમાં તમે વાવી એ શું એ મજૂરી જ વાવી છે ને? એમાં તે મજૂરી જ છે. પહેલાં આમાં અમે જોયું બધું ભાવ સારા આવે. પછી પાછળ એ 1 મહિનો પાછળ 1 મહિનો પાછળ છે એમાં તે અમે મજૂરી કરી નાખી. એ તે 5.5 વીઘાનું હોય. ઠીક. ઠીક. એ રીતના તમે જે કરી એ રીતના વાવવાની હોય ને એમ? એની માથે શું તમે નાખેલું છે? એની ઉપર પહેલાં આપણે મજૂરીને મહિના સુધીનો ગ્રો કવર ટાંકીનો રાખવો પડે. ઠીક. એમાં જે એના ફાયદા શું એના? એનો ફાયદો એક જ તે કે જે જીવજંતુ બીજા હોય ને બધા એ ઓલું પાકને ઓલું ન કરે, નુકસાન ન કરે છોડને. તે થળિયું તો પેલા મજબૂત એમ બનાવવાનું એ રીતના. હા, અને બીજો રોગ ન આવે એમ. અને જે આ તડકો ન લાગે એ બધું ગ્રો કવર. હુકારો લે એમ કે હુકાય નહીં છોડવા એમ? હા, એ રીતનું. એટલે એ કાગળ ઢાંકવાનો કે 1 મહિનો 35 દિવસ જેવડી પછી
વેલો જેટલો મોટો થાય એ પ્રમાણે ગ્રો કવર કાઢવાનું હોય. અને એ મલ્સિંગ કરીને જ કરી છે ને એ રીતે? હા, એમાં પહેલાં આપણે પાળા નાખવાના હોય, પછી ડીપ ટપક પદ્ધતિ આપણે ગરવાની હોય લાંબી, અને પછી આપણે કાગળ પાથરવાનો હોય. મલ્સિંગ જ કરેલું છે આ ને મલ્ચિંગ કરીને જ તે. અને તમે આ મલ્સિંગ કરીને કેટલા સમયથી ખેતી કરો છો? મલ્ચિંગ કરીને આપણે પહેલાં મલ્ચિંગ કરતા નહોતા એમ, પણ આ વર્ષેથી મેં મલ્ચિંગ પહેલી વાર તમે મલ્સિંગ કર્યું? ફર્સ્ટ ટાઈમ જ તે કર્યું છે. અને એમાં લાગે છે કે આ કંઈક અલગ ખેતી કરવી તો વાંધો ન આવે એમ. અને તમે આ મલ્ચિંગ કર્યું, તમને આમ ફાયદો થયો ને? તમે એમ હા, મલ્ચિંગમાં ફાયદો રહે તમારે. ફાયદો થયો તમને? મલ્ચિંગ કરવાનો હેતુ એ જ છે કે જે આ આપણે બીજું ખડ છે એ બધું રહ્યું ને એ ન ઉગે. અને જે ટીપા લાઈનમાં પાણી જાય એ તમારે છે ને ભેજ તમારે જાળવી રાખે. હા, અને પાણી ભેજ જાળવી રાખે, પાણી ઓછું જોવે, એટલે આના મલ્ચિંગના ઘણા ફાયદા. ઠીક. હા, તો ખેડૂત ભાઈ તમે કહો છો તે મલ્ચિંગ કરવું પડે એમ? મલ્ચિંગ કરવું જ પડે તમારે. અત્યારે છે ને બધા આ રીતે નથી કરતા, અમુક છે ને અપડેટ અત્યારે તમે કેમ તમે ઓણ જ કરી તમે મલ્ચિંગ? જો આપણે આ થોડાક ટાઈમ પહેલાં જે માવઠું થયું એ ટાઈમે આપણે જેટલા બધાએ કાંકડી કરી હતી, ગીહોડા જે બધું હતું વેલાવાળી વસ્તુ, એ બધાને પાણી ઓછા પ્રમાણમાં જોવે. વધુ પાણી આને થાય ને તો આ બધું પાક છે એ બળી જાય વધારે પાણીના કારણે. એટલે આને મલ્ચિંગ કરીને કરો ને તો તમારે જેટલું પાણી જવા દેવું હોય એટલું જ પાણી જાય એમ. અડધી કલાક જે જવા દેવાનું હોય, ભેજ જાળવી રાખે, પાણી ઓછું જોવે. તો તમે ખેડૂતભાઈને આજના ખેડૂતભાઈને તમે શું કહો છો કે અપડેટ તમારી ખેતીમાં કરવું જરૂરી છે ને આ રીતના? તો તમે જરાક એને કહો કે તમે અપડેટ કર્યું, તમને આ રીતના તમે ફાયદા થયા તમને? ખેડૂતને જો આર્થિક રીતે મજબૂત બનવું હોય તો જે ચીલાચાલુ બધી ખેતી આપણે કરતા હોય એનાથી હટકે થોડુંક આ રીતનું મધુરી છે, કાંકડી છે, ગીહોડી છે, ટમેટી છે, હા, એ રીતનું કંઈક એ પ્રમાણે આગળ વધે તો ભાવમાં અને બધી રીતે તમારે સારું રહેશે. તો નાના ચેતનભાઈ, મજા આવી તમારી મુલાકાત કરીને. તમે ખેડૂત ભાઈને સારી સલાહ આપી. તો મળશું એક નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.